ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળાનો પ્રારંભ. આક્ષેપો અને લોક પ્રશ્નોના કારણે ભારે હંગામા સાથે યોજાયું મનપાનું જનરલ બોર્ડ. ઉભરતા નવોદિત કવિના કાવ્ય સંગ્રહ ભાંગતી રાતનું જાગરણ વિમોચિત થયું.
અને ગોરક્ષનાથ શિખર પર મૂર્તિ ખંડિત કરનાર પૂજારી સહિત 2 શખ્સની ધરપકડ. આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળાનો પ્રારંભ કરાયો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળો જૂનાગઢ શોપિંગ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેનો પ્રારંભ સોમવારે મેયર ધર્મેશભાઈ પોસિયાના હસ્તે તેમજ સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર વગેરેની ઉપસ્થિતિમાં કરાયો હતો. સ્વદેશી મેળો જૂનાગઢ શોપિંગ ફેસ્ટિવલમાં દિવાળી દરમિયાન ઘરના સુશોભન અને ઉપયોગ માટેની વસ્તુઓ, તોરણ, રંગોળી, દીવડા, ડ્રાયફ્રૂટ, ઓર્ગેનિક ઉત્પાદનો, એક્રેલિક અને લાકડાની સુશોભનની વસ્તુઓનું વેચાણ થશે. તેમજ ઓર્ગેનિક પદ્ધતિથી બનાવેલી વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવશે, જે લોકલ ફોર વોકલની થીમને પણ પ્રોત્સાહન આપશે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સખી મંડળની બહેનોને રોજગારીની તક પૂરી પાડીને તેમને આત્મનિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. આ તકે નાયબ કમિશનર ડીજે જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મનન અભાણી, કલ્પેશ અજવાણી, ગિરીશભાઈ કોટેચા, કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલા, જયેશભાઈ બોઘરા, ઈલાબેન બાલસ, ભાવનાબેન વ્યાસ, વંદનાબેન દોશી, સોનલબેન પન્નારા, ગીતાબેન પરમાર, પુનિતભાઈ શર્મા સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર વિકાસ સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત વિવિધ વિભાગના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પણ ગઈકાલે 12 ઓક્ટોબરે આપણે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને આજે સવારે એક ઘર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશીની થીમ સાથે એક પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેના જ અનુસંધાનમાં આપણે 13 તારીખથી 19 ઓક્ટોબર દરમિયાન એજી સ્કૂલના ગ્રાઉન્ડની અંદર સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન અત્યારે સાંજે માનનીય સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. અને આ જે સમગ્ર સ્વદેશી મેળો છે એ 19 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. અને એમાં લગભગ આપણે અલગ અલગ વસ્તુઓના 50 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેની અંદર આપણી સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલ અલગ અલગ પ્રકારની જે કૃતિઓ છે એ પણ છે. એ સિવાય ફૂડ સ્ટોલ્સ પણ છે અને અન્ય જે સ્વદેશી આઇટમ્સ છે એ સ્વદેશી આઇટમ અહીંયા વધુમાં વધુ વેચાણ થાય તે માટે આપણે આ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. અને મારી તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે દિવાળીની ખરીદી દરમિયાન આપ સ્વદેશીનો આગ્રહ રાખો અને મહાનગરપાલિકાના જે આ એજી સ્કૂલના મેદાનમાં જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેની ખાસ મુલાકાત લો તેવી મારી સૌને નમ્ર વિનંતી છે. જૂનાગઢમાં આજે અમારે ત્યાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય શ્રી મોદી સાહેબના નેતૃત્વની છે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે અને દરેક વ્યક્તિ સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખી સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે અને દરેક બહેનોના હાથથી બનાવેલી વસ્તુઓ આ સ્વદેશી મેળામાં સ્વદેશી વસ્તુઓનું જ વેચાણ કરવામાં આવે છે. અને દરેક બહેનોએ હાથેથી બનાવેલી વસ્તુઓનું ખૂબ જ સારી રીતે વેચાણ કરવું. જૂનાગઢની અહીં દરેક મહાનુભાવોની હાજરીમાં આજની તારીખથી આ સ્વદેશી મેળો શરૂ કરવામાં આવ્યો છે. તારીખ 13 થી 19 ઓક્ટોબર સુધી અહીં શરૂ રહેશે. અને દરેક જૂનાગઢવાસીઓને અમારી અપીલ કે હર ઘર સ્વદેશી વસ્તુ અપનાવે અને હર ઘર સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરે અને અહીં કરેલી દરેક બહેનોની હાથથી બનાવેલી દરેક સ્વદેશી વસ્તુનું સારી રીતે આવે, જોવે અને બહેનોને સપોર્ટ કરે તેવી અમારી શુભેચ્છા. અને સાથે સાથે અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ કે આવા સ્વદેશી મેળાઓનું આયોજન કરી અને બહેનોને પણ લાભ આપે છે. જૂનાગઢમાં દિવાળી તહેવાર દરમિયાન ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે પોલીસે કમર કસી છે. ટ્રાફિક પોલીસ તેમજ દબાણ શાખા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
દિવાળીના તહેવારને લઈને શહેરમાં ટ્રાફિક સમસ્યા રહેતી હોય છે. સાંજરડા રોડ પર આવેલ સથવારા સમાજની જગ્યા પાસે પણ આવી સમસ્યા ઉદ્ભવે છે. લારી રાખી અને શાકભાજી વેચતા લારીવાળા ગ્રાહકો સાથે ખરાબ વર્તન કરતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે. ટ્રાફિક પીએસઆઈ જાડેજા તેમજ દબાણ શાખા સહિતનાએ તમામ લારીઓ કબજે કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં અન્ય જગ્યાએ પણ દબાણ અને ટ્રાફિકને લઈને કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું હતું. આક્ષેપો અને લોક પ્રશ્નોના કારણે ભારે હંગામા સાથે જનરલ બોર્ડ યોજાયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ અનેક મુદ્દાઓ, આર્થિક ગેરરીતિઓના આક્ષેપો અને લોક પ્રશ્નોના કારણે ભારે હંગામા સાથે યોજાયું હતું. વિપક્ષી સભ્યોએ લગભગ 3 કલાક સુધી શાસક પક્ષ અને કમિશનર સામે વિવિધ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. બોર્ડમાં એક તરફ શાસક પક્ષ દ્વારા નાગરિકોને 45 દિવસની વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી તો બીજી તરફ વિપક્ષે 7 કરોડના GIPL કોન્ટ્રાક્ટ પ્રમોશનમાં વિલંબ, ઝુંપડપટ્ટીના દસ્તાવેજો અને બિસ્માર રસ્તાઓ પર ઉગ્ર રજૂઆતો કરી હતી. વિપક્ષે કર્મચારીઓના પ્રમોશન માટે મંજૂરી અંગે કમિશનરને વિસંગતતાઓ ટાળવા માટે કાયદેસરનો અભિપ્રાય લેવો અનિવાર્ય હોવાની સ્પષ્ટતા કરી હતી. ભાજપના મનન અભાણીએ મેયર ધર્મેશ પોસિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નાગરિકો માટે મહત્વપૂર્ણ વ્યાજ માફીની જાહેરાત કરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાનું સામાન્ય સભાની બેઠક આજરોજ મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયાની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા ખાતે મળી હતી. તેમાં સર્વે જૂનાગઢના નાગરિકોને એક મહત્વપૂર્ણ ભેટ કે ભારતીય જનતા પાર્ટીની બોડી તરફથી આપવામાં આવી છે. આગામી તારીખ 15/10/2025થી 30/11/2025 સુધી જે લોકોને વેરામાં પહેલાં વ્યાજની ચડત થઈ ગઈ છે, આ વ્યાજ માફીની જાહેરાત આજે મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા દ્વારા કરવામાં આવી છે. 15/10/2025થી 30/11/2025 સુધી જૂનાગઢના નાગરિકો આ વ્યાજ માફીનો લાભ લઈ શકશે. અન્ય પણ ઘણા મહત્વપૂર્ણ પ્રશ્ન બાબતે આ સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી છે. આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને આજે શાસક પક્ષને અલગ અલગ 14 પ્રશ્નો અને 18 થી 20 જેવી દરખાસ્તો અમારા જે કોંગ્રેસના કોર્પોરેટર છે એના દ્વારા, વિપક્ષના કોર્પોરેટર દ્વારા શાસકોને ઘેરવામાં આવ્યા હતા. અને આપણે જોઈએ કે ઘણા વર્ષોથી જૂનાગઢ મહાનગરપાલિકામાં વસતા જે નગરવાસીઓ છે એને કોઈ પણ સુવિધાઓ મળતી નથી. જેથી કરી આ બાબતે આ વખતે જ્યાં સુધી સુવિધા ન આપો ત્યાં સુધી ટેક્સ ઉઘરાવો નહીં, અમારો મુખ્ય મુદ્દો હતો. અને ખાસ કરીને જે રોડ રસ્તાઓ છે જે તાત્કાલિક દિવાળી પહેલાં રિપેર થાય અને જે જગ્યાએ જે રખડતા પશુઓ છે, ઢોર છે, એને ઘાસચારાની બાબત છે, તથા જે ટેન્ડરોમાં ખોટું થયું છે, જે એજન્સીઓ સમયસર કામ નથી કર્યું, ટેન્ડરો પૂરા થઈ ગયા છે, એ બાબતે એમને બિલના ચૂકવણા ન કરવા, જેથી કરી મહાનગરપાલિકાને આર્થિક નુકસાન ના જાય. આવી રીતે અલગ અલગ બાબતે શાસકોને ઘેરવામાં આવેલા હતા. અને આજનું આ જનરલ બોર્ડ ઓછામાં ઓછું આપણે જોઈએ કે 3 કલાક જેટલું ચાલેલું, જે અત્યાર સુધીમાં સૌથી વધારે સમય ચાલેલું હતું. એટલે આ બાબતે જે અગાઉ હવે જે પણ એવા કોઈ મુદ્દા છે તો આગામી સમયમાં એને પણ ઉજાગર કરશું. ઘણા બધા પ્રશ્નોના જવાબ આવેલા છે, એ પણ મીડિયા મિત્રોને અમે આપશું, જેથી જે મહાનગરપાલિકામાં ગેરરીતિઓ થાય છે એ બાબતની તમામને જાણ થાય અને લોકોના કામ જેટલા વહેલી તકે થાય એવા લોકોના કાન પકડી અને કામ કરાવશું. બિરખા ચેલૈયા ધામ ખાતે ભાગવત સપ્તાહ યોજાશે. આગામી તારીખ 23 ઓક્ટોબર કારતક સુદ બીજના દિવસથી ચેલૈયા ધામ ખાતે શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. ચેલૈયા ધામના મહંત રામરૂપદાસ બાપુ દ્વારા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ 15,000 જેટલા લોકો કથાનું રસપાન કરશે અને તમામ લોકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કથાની પૂર્ણાહુતિ 29 ઓક્ટોબરના રોજ થશે. કથામાં રસપાન કરવા જૂનાગઢ શહેર અને જિલ્લાના લોકોને પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. ચેલૈયા ધામ ઐતિહાસિક જગ્યા છે. અખિલ બ્રહ્માંડ પરમાત્મા અહીંયા આવીને પરીક્ષા લેવા માટે પોતે પધાર્યા. ચંગાવતી શેઠ સગાલસા કુંવર ચેલૈયાની કુરબાની, સમર્પણ, ત્યાગ એટલું અખંડ છે, અતૂટ છે કે ભગવાન અહીંયા પાછા પડી ગયા. એવા પાવન ભૂમિમાં
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવ્યા છે. વક્તા વ્યાસપીઠે લોક લાડીલા સરસ મજાને આનંદિત કરાવે, સંગીતમય કથા વાંચે છે, અનેક શાસ્ત્રોને મર્મજ્ઞ છે એવા પ્રદીપભાઈ પંડ્યા વ્યાસપીઠે બિરાજમાન થઈને કથાને રસપાન કરાવશે. 90 બાય 250 ફૂટ ઓરસ ચોરસના ડોમની વ્યવસ્થા છે. ઓછામાં ઓછા આશરે 25 થી 30 હજાર માણસો રોજ પ્રસાદ ગ્રહણ કરશે એવી વ્યવસ્થા કરવામાં આવ્યા છે. 4 થી 5 વીઘામાં ભોજનાશાળા માટે મંડપ નાખવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં કાર્યકર્તા સંમિલિત થઈને આમાં સહભાગી બની રહ્યા છે. જેતપુર જીથુરી હનુમાન પૂજ્યપાદ મહામલ્લેશ્વર શ્રી 1008 શ્રી રામદયાલદાસજી મહારાજની છત્રછાયામાં સરસ મજાને અનેક પ્રકારની સાંસ્કૃતિક પ્રોગ્રામ, ધાર્મિક પ્રોગ્રામ, કથા યજ્ઞ, સંત સંમેલન, અનેક પ્રકારને આયોજન કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. 23 તારીખથી 29 તારીખ 23/10 થી 29/10 સુધી આયોજન કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં લાલો ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું, જેમાં લાલો ફિલ્મના કલાકારો અને જૂનાગઢ શહેરના નાગરિકો, ડોક્ટરો, બિલ્ડરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તમામ કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાલો મૂવી 10 ઓક્ટોબર શુક્રવારે રિલીઝ થયું છે અને આ ફિલ્મને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. લાલો મૂવીના સ્પેશિયલ પ્રીમિયરમાં ડોક્ટર પિયુષ બોરખતરિયાએ પણ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે લાલો જૂનાગઢનું જ ફિલ્મ છે, જૂનાગઢના લોકો દ્વારા બનેલું ફિલ્મ છે. આ મૂવીનું સિનેમેટાઇઝેશન, એડિટિંગ, સાઉન્ડ, સોંગ્સ, એક્ટિંગ બધું જ વખાણવા લાયક છે. નમસ્કાર, હું રીવા રાજ અને ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્યમાં હું તુલસી એટલે કે લાલાની પત્નીનો પાત્ર ભજવું છું અને આજે અમે લોકો જૂનાગઢ ખાતે લાલોના પ્રીમિયરમાં આવ્યા છે અને ખાસ કરીને આનંદ એટલા માટે થાય છે કારણ કે આ ફિલ્મ મેજર ભાગમાં જૂનાગઢમાં જ શૂટ થઈ છે. એટલે દામોદર કુંડ છે, નરસિંહ મહેતાનો ચોરો છે, ગિરનાર છે, બધું જ આમાં જોવા મળે છે. એટલે અમને તો એક્સાઇટમેન્ટ છે જ કે જૂનાગઢ વાસીઓ જ્યારે આ ફિલ્મ જોશે તો એમને કેટલી મજા આવશે અને એ લોકોનો પણ એટલો જ સામે પ્રતિસાદ છે અને બધા ખૂબ એક્સાઇટેડ છે જોવા માટે આ ફિલ્મ. જય દ્વારકાધીશ. મારું નામ અંકિત સખિયા છે. હું ફિલ્મનો ડિરેક્ટર છું. આમનું નામ છે તુલસી, કેરેક્ટરનું નામ છે તુલસી, એમનું નામ છે રીવા રાજ. સુરત ગોસ્વામી જે આમાં કૃષ્ણનો રોલ કરી રહ્યા છે અને લાલો જે ફિલ્મનું ટાઇટલ છે એ કરણ જોશી પ્લે કરી રહ્યા છે. તો આજે અમારા ફિલ્મનું પ્રીમિયર છે જૂનાગઢમાં. અમે બહુ બધા પ્રીમિયર અટેન્ડ કર્યા પણ આજે અમે અમારા ઘરે આવ્યા છીએ. તમને બહુ ખુશી છે કે આ બધા લોકોની વચ્ચે અમે પ્રીમિયર માણી રહ્યા છીએ અને બસ હું એટલું જ કહીશ કે પ્રભુ તમને મળવા આવી ગયા છે તો તમે જલ્દીથી તમારા નજીકના સિનેમા ઘરોમાં પ્રભુને મળવા આવી જાઓ અને ખાસ સિનેમામાં ફિલ્મ જોજો. કોઈ મોબાઈલની વાટ ન જોતા કે મોબાઈલમાં ફિલ્મ આવશે ત્યારે જોશું. આ એક સિનેમાનો લાહો છે, બધા સાથે મળીને ફિલ્મ જોવાનો લાહો છે. તો બધા સાથે જઈને સિનેમામાં ફિલ્મ જોવો. અને વાત એવું કહીશ કે પ્રભુ આજે ભાઈબંધ બનીને આવ્યા છે. આ સમયમાં જો ભગવાન ભાઈબંધ બને તો વાત શું હોય. અને આપણા સૌરાષ્ટ્રની, આપણા ગુજરાતની, આપણા ગુજરાતીની વાર્તા છે, આપણા માટીની વાર્તા છે. આજે લાલો મૂવી એટલે આપણા જૂનાગઢનું મૂવી રિલીઝ થયું છે અને ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળે. અત્યારે તમે એમ જોઈ શકો કે હાઉસફુલ છે બધા લોકો. અત્યારે આખું જૂનાગઢ અહીંયા ઉમટી પડ્યું છે અને જૂનાગઢનો દરેકે દરેક વ્યક્તિ 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર આ મૂવી જોશે કારણ કે આ જૂનાગઢનું જ મૂવી છે, જૂનાગઢના લોકો દ્વારા બનેલું છે અને જૂનાગઢના સીન્સ છે. એટલે જૂનાગઢના મેક્સિમમ લોકો આ મૂવી જોવે અને મૂવી બહુ સારું છે. રિવ્યુઝ પણ બધા સારા છે અને આખા ગુજરાતમાં, ઇવન ઇન્ડિયામાં પણ બહુ સારો પ્રતિસાદ છે. એટલે આમની ટીમ, અંકિતભાઈની ટીમ અને એમના બધા એક્ટર, એક્ટ્રેસીસ બધાને હું ધન્યવાદ પાઠવું છું અને આવી નવી ક્રિએટિવિટી દર્શાવતા રહો અને ખૂબ આગળ વધો. થેન્ક યુ સો મચ. ખાસ કરીને પ્રવર્તમાન સમયમાં ફિલ્મની સફળતા પાછળ સિનિયર ડાયરેક્ટર, સિનિયર કલાકારો અને સંગીતને બધાને પ્રાધાન્ય રાખી અને લોકો એમની સફળતાનું મૂલ્યાંકન કરતા હોય છે. અને આ બધા રિવ્યુ બાદ એક માણસમાં એક અન્ય મૂલ્યાંકન પણ બહુ મહત્વનું હોય છે કે કલેક્શન. સામાન્ય રીતે 3-4 દિવસ ફિલ્મ રિલીઝ થયા પછી કેટલું કલેક્શન થયું હોય એને મુખ્યત્વે આધાર રાખીને એનું માપદંડ કરવામાં હોય છે. આ ફિલ્મ ગુજરાતીનું એક અનોખી રાહ ચૂંટે છે. કલેક્શન કરતા પણ નવા જ બધા પ્રથમ વાર જ અંકિતજી હોય, રીવાજી હોય, ગોસ્વામીજી હોય,
અને લાલાનો જે મુખ્ય રોલ કર્યો છે. હવે આપણને મન એમ થાય છે કે આની સફળતા પાછળનું રહસ્ય એવું શું છે કે એટલા રિવ્યુ આવે છે ને ફક્ત 4 દિવસમાં જ આ ફિલ્મ સફળતાના શિખરો સર કર્યા છે. ત્યારે હું કહેવા માંગુ છું કે આ ફિલ્મ થકી માણસનો અભિગમ બદલો છે અને આ બદલાયેલ અભિગમથી સામાન્ય જીવન આખું પલટાઈ જતું હોય છે. ત્યારે બદલાયેલ જીવનને લઈને છેલ્લા 4 દિવસમાં કેટલા લોકોનો અભિગમ બદલો છે. હવે આ બદલાયેલો અભિગમને આપણે નાણાના મૂલ્યાંકનમાં આંકી ન શકીએ. એટલે જીવનમાં પરિવર્તન આવ્યું છે અને ડાયરેક્ટર અંકિતજી છે એમાં એક નવો ડાયરેક્ટર છે, પણ ઓફલાઈન પડદા પાછળની જો હું વાત કરું તો એક એવો સીન આવે છે કે મારે લાલાને ઝાપટ મારવાની હોય છે. ત્યારે અંકિતજી મને કે મારો, એટલે આપણે એક્શન કરીએ. હું તુલસીનો પિતા હોઉં છું એટલે મારીને હું એક્શન કરું છું, એમને ખરેખર મારો. મેં તો એક્ટરને પૂછ્યું છે જોશીજીને, આ મારો હાથ લાગશે ને? નહીં, એ કે મારે રિયાલિટી લઈ આવી છે. ફિલ્મમાં એ સીન ફક્ત 20 સેકન્ડનો છે, પણ એ રિયાલિટીમાં ખરેખર ઝાપટ મારી અને જે ફિલ્મનો હાર્દ છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ અદ્ભુત છે. અને આ ફિલ્મની સફળતા એક નવા ઊંચાઈના શિખરો સર કરશે. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને એફડી અર્પણ કરવામાં આવી હતી. સોમવારે ધી જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચા દ્વારા પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલયની દીકરીઓને આકર્ષક ભેટ આપવામાં આવી હતી. બચતમાંથી ફિક્સ ડિપોઝિટ કઢાવી આ દીકરીઓને અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે દીકરીઓને દિવાળીની મીઠાઈ અને મોમેન્ટો પણ ડોલરભાઈ દ્વારા આપવામાં આવ્યા હતા. આ તકે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન ડોક્ટર ડીપી ચીખલિયા, પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા, મુકેશભાઈ મેઘનાથી, સુશીલાબેન શાહ, બટુક બાપુ, અરવિંદભાઈ મારડિયા, અલ્પેશ પરમાર, દયાબેન માણેક, ચંપકભાઈ જેઠવા, જનકભાઈ તિલાવત, કમલેશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની જનતાને હું ખાસ વિનંતી કરું છું કે આપણી આ પ્રજ્ઞાચક્ષુ બહેનો દીકરીઓ જે આત્મનિર્ભર બનવા માટે થઈ અને આત્મનિર્ભર થઈ પણ રહી છે, ત્યારે આ દીકરીઓ પોતે જાતે અગરબત્તી, મીણબત્તી, દીવડા, રાખડી, પગલૂછણિયા, રસોઈ, કોમ્પ્યુટર, સંગીત, શિક્ષણ વગેરેમાં ખૂબ અદ્ભુત કામગીરી કરે છે. એમની જે વસ્તુ બનાવેલી હોય છે એ નમૂનેદાર હોય છે. આથી મારી જૂનાગઢની જનતાને નમ્ર વિનંતી છે કે આમાંની કોઈ પણ વસ્તુ લેવાની થાય તો આ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ જે બનાવેલી છે એની પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવો એવી મારી આપ સર્વોને વિનંતી છે. આજરોજ કોકો બેંક એટલે કે કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અહીંના ડોલરભાઈ કોટેચા દ્વારા જે અમારી અંધ દીકરીઓએ રાસ ગરબા તેમજ અગરબત્તી, મીણબત્તી આવા જે ગૃહ ઉદ્યોગ કરી અને જે કાંઈ એણે પોતે મેળવેલ છે એની અંદર પોતે નંબર મેળવેલ છે, એમાં જે કાંઈ ઇન્કમ મળી છે એની આ કોકો બેંક દ્વારા જે નવી બ્રાન્ચ આઝાદ ચોક ખાતે થઈ છે એ બ્રાન્ચની અંદર અમારી દીકરીઓના ખાતા ખોલીને અહીંની બ્રાન્ચનું ઉદ્ઘાટન કરી આ દીકરીઓ માટે એફડી કરાવી અને એક દિવ્યાંગોને પગભર થવા માટે અને એને બચત કરવા માટેનું એક પહેલ ડોલરભાઈ દ્વારા કરવામાં આવી છે. એ બદલ હું ડોલરભાઈ અને તેમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારી સંસ્થા છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે શૈક્ષણિક કાર્ય, MA, BEd તેમજ કોલેજ અને રસોઈ, સંગીત આવી બધી પ્રવૃત્તિઓ કરી રહી છે. તો જૂનાગઢની જનતાને નમ્ર વિનંતી કે અમારી સંસ્થાની અચૂક મુલાકાત લે અને સારા નરસા પ્રસંગોએ અમારી દિવ્યાંગ દીકરીઓને યાદ કરે એવી અપેક્ષા, આભાર. અને આપનું નવું વર્ષ જે આગામી આવવાનું છે એ પણ સુખમય સુંદર જાય એવી સૌને શુભકામના. જય માતાજી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર,
પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢના ઉભરતા નવોદિત કવિ દિલીપ ધોળકિયા ઉર્ફે શ્યામની કાવ્ય સંગ્રહ ભાંગતી રાતનું જાગરણ વિમોચિત થયું હતું. આ અવસરે સાહિત્ય રસિકોની ઉપસ્થિતિમાં મુશાયરો યોજાયો હતો. કવિ શ્રી ધોળકિયા સંપાદિત ગઝલોનો સંપૂર્ણ ભાંગતી રાતનું જાગરણ વિષયે ઉપસ્થિત ગુજરાતના કવિઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નીતિન વડગામા, ડોક્ટર ઉર્વિશ વસાવડા, હેમંત નાણાવતી, કિશોર જીકાત્રા, નિરંજન શાહ, મહેન્દ્રસિંહ પઢિયાર, દેવેન્દ્ર જોશી, રમેશ મહેતા, અનિલ સૌસાણી, શૈલેષ ગઢવી, કમલેશ જેઠવા, સતીન દેસાઈ સહિત કવિ, ગઝલકારો, સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવા સામે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. 12 ઓક્ટોબરને રવિવારના રોજ બોટાદ જિલ્લાના હળદડ ગામે આમ આદમી પાર્ટીની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો. આ સમયે પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો ચાલુ કરી દીધો અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી તોડફોડ કરી હતી.
ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા કથિત રીતે કરવામાં આવેલા કાળા કેર અને અત્યાચારના વિરોધમાં સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં કાળો દિવસ જાહેર કરીને વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા, જેમાં વિરોધ દરમિયાન આપના નેતાઓની પોલીસ દ્વારા ખેંચીને ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી, જેના વિરોધમાં જૂનાગઢ ખાતે રેશમા પટેલની આગેવાનીમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે રીતે હળદરમાં બોટાદના માર્કેટિંગ યાર્ડને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં આંદોલન કરી રહ્યા હતા, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલન શાંત હતું તો ભાજપના ઈશારાઓ પર આંદોલનને ઉગ્ર બનાવવામાં આવ્યું. પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. ઘરમાં ઘૂસીને મા બેન દીકરીઓ ઘરમાં હોય છે ત્યારે આ પોલીસ વાળાને કોઈ કાયદો નથી દેખાતો, ભાજપને કોઈ કાયદો નથી દેખાતો અને અંદર ઘૂસી અને નિર્દોષ ખેડૂતોને બહાર કાઢીને જેલમાં ભર્યા છે. અમારા ખેડૂતોને જલ્દીમાં જલ્દી મુક્ત કરી દેવામાં આવે અને આવો અત્યાચાર અમે નહીં સહન કરીએ. ખેડૂતોની જે માંગણી છે આ માંગણી પૂરી થવી જોઈએ. હું સ્પષ્ટ રૂપમાં કહેવા માંગુ છું કે જે રીતે દમન કરવામાં આવ્યું છે, જે રીતે ખોટી રીતે પોતાના ભાજપના જ માણસો મોકલી અને આંદોલનને ઉગ્ર બનાવવાનો ભાજપનો કાળો ઇતિહાસ આખું ગુજરાત જાણે છે અને એનો ભોગ માસૂમ જનતા બને છે, ખેડૂતો બને છે. અમે સમગ્ર ગુજરાતમાં કાળી પટ્ટી બાંધી આ કાળો દિવસ તરીકે અમે જાહેર કરીએ છીએ અને આપને જણાવી દઉં કે ખેડૂતોના ગુજરાતના દરેક એપીએમસી માર્કેટમાં ખેડૂતોનું શોષણ થાય છે, એમ કેમ પ્રકારે એને લૂંટવામાં આવે છે. અત્યારે હું તમને કહી દઉં કે જો ખેડૂતોની નીતિ બનાવવામાં નહીં આવે, કમિશન બનાવવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. ખેડૂત માટેના કમિશન બનવા જોઈએ, ખેડૂત માટેની નીતિના આયોગ બનવા જોઈએ, જેથી કરી અને ખેડૂતો માટેના અત્યાચાર ન સહન કરવા પડે. ખેડૂતો રોડ પર અવાજ ઉઠાવે તો ઉઠાવવા નથી દેતા. તો અમારી માંગણી એ પણ છે કે સમગ્ર ગુજરાતના ખેડૂતોને રાહત આપવા માટે કિસાનો માટેનું એક કમિશન બનવામાં આવે અને નહીં બનાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અને બીજી વસ્તુ કે આવું દમન ક્યારેય નહીં સહન કરીએ. ભાજપના ઈશારે પોલીસ દ્વારા જે દમન થાય છે અમે નહીં સહન કરીએ. અમે રોડ ઉપર નીકળીને પણ આંદોલન કરીશું અને અત્યારે પણ જોઈ લો કે પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે. અમે જનતાને મેસેજ આપવા માટે કાળી પટ્ટી બાંધીને નીકળીએ છીએ. તો વાંધો શું છે? કેમ અમારો અવાજ દબાવવામાં આવે છે? અમારા 250 ખેડૂતોને બોટાદમાં બંધ કરી દેવામાં આવ્યા છે. એને પાણી દેવામાં નથી આવતું, એને ખાવાનું દેવામાં નથી આવતું, એને અન્ન દેવામાં નથી આવતું. આજે નિર્દોષ ખેડૂતો જેલમાં બંધ છે અને ગુનેગારો ખુલ્લા ફરે છે. ગુનેગારોને પકડો, ભાજપના મળતિયાઓને પકડો અને અમારા ખેડૂતોને મુક્ત કરો, અમારા આગેવાનોને, અમારા કાર્યકર્તાઓને મુક્ત કરો. અમારી માંગણી છે અને ખેડૂતો માટેના કમિશન રચવાની અમારી માંગણી છે કે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે કમિશનની રચના કરવામાં આવે. ગોરક્ષનાથ શિખર પર મૂર્તિ ખંડિત કરનાર પૂજારી સહિત 2 શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. ગિરનાર પર્વતના 6000 પગથિયા પાસે આવેલ ગોરખનાથ શિખર પર તોડફોડ કરી ગોરક્ષનાથજીની મૂર્તિને ઉખેડી શિરચ્છેદ કરીને નીચે ખીણમાં ફેંકી દેવામાં આવી હતી. અતિ સંવેદનશીલ બનાવમાં જૂનાગઢ પોલીસે પડકારજનક સ્થિતિમાં ઇન્વેસ્ટિગેશન કરીને માત્ર 7 દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જઘન્ય કૃત્ય કરવા પાછળ બીજું કોઈ નહીં પરંતુ જેણે આવી ઘટના બની હતી તેવું મહંત અને પોલીસને કહેનાર એવા મંદિરના પગારદાર પૂજારી મુંબઈના કિશોર શિવનદાસ કુકરેજા અને મંદિરનો પૂર્વ સેવક રમેશ હરગોવિંદ ભટ્ટ હોવાનું સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે આ બનાવની તપાસ એલસીબી પીઆઈ કૃણાલ પટેલને સોંપવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી હતી. જે તપાસ દરમિયાન આ કેસમાં મંદિર નજીક દુકાનમાં ફોટોગ્રાફર તરીકે કામ કરતા રમેશ ભટ્ટ તરફ શંકાની શોધ વધુ દ્રઢ બનતા તેની પૂછપરછ કરતા અંતે રમેશ ભાંગી પડ્યો હતો અને વટાણા વેરી નાખ્યા હતા. આ ઘટનામાં બીજું કોઈ નહીં પરંતુ મંદિરમાં પગારદાર સેવક તરીકે કામગીરી કરતો કિશોર કુકરેજા અને તેની મદદગારીમાં રમેશ પોતે હોવાનું જણાવ્યું હતું. મંદિરમાં તોડફોડ કરવાથી મંદિરની લોકો વધુ મુલાકાત કરે અને મંદિરમાં દાન ધર્માદો વધે તેમાંથી પૂજારી કિશોર કટકી કરતો હોય, જેને લઈ કિશોર અને રમેશને મનમાં લોભ જાગ્યો અને મંદિરમાં તોડફોડ કાંડ કરનાર બંને આરોપીની ધરપકડ કરીને આ કેસમાં અન્ય કોઈની મદદગારી છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગઈ તારીખ 4 ઓક્ટોબર અને 5 ઓક્ટોબરની રાત્રિ દરમિયાન ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિર જે છે એ મંદિરમાં એ 4 થી 5ની રાત દરમિયાન ગોરક્ષનાથના મંદિરમાંથી મંદિરનો એક સાઈડનો કાચ તોડી અને ગોરક્ષનાથજીની મૂર્તિને બહાર કાઢી અને ઉપરથી ફેંકીને ખંડિત કરવાનો બનાવ બનેલ. આ બનાવ લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હોય. ખાસ તપાસમાં બધા એંગલોને વિચારી અને આ બાબતની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ. આઈજીપી શ્રી જુનાગઢ રેન્જના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સિટી ડીવાયએસપી, ઇન્ચાર્જ રૂરલ ડીવાયએસપી, એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સ્ટેશન અને જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશન વિવિધ ટીમ બનાવવામાં આવેલ અને બનાવ સંબંધે ફરિયાદ દાખલ કરી ભવનાથ પોલીસ સ્ટેશનમાં અને એ ગુનાની તપાસ એલસીબી પીઆઈ કેમ પટેલને સોંપવામાં આવેલ. તમામ ટીમો બનાવની ગંભીરતાને લઈ અને દરેક એંગલથી તપાસ કરી રહી હતી. જે ગિરનારનો રૂટ છે, રોપવે, શહેર, આ બધા અલગ અલગ થઈને 156 જેટલા કેમેરા અલગ અલગ લોકેશન પર આવેલા છે એ ચેક કરવામાં આવ્યા. આ બનાવના સમય દરમિયાન કયા કયા લોકો એ આજુબાજુમાં મૂવમેન્ટ છે, પર્વત ઉપર કોણ જાય છે, ગિરનાર પર્વત ઉપર એ સમય દરમિયાન ત્યાંથી નીચે ઉતરે છે, સીસીટીવીના માધ્યમથી ચેક કરવામાં આવ્યું. આ સીસીટીવી તપાસવા માટે 10 જેટલી ટીમો અને નેત્રમની ટીમને પણ કામે લગાડવામાં આવી હતી. ગિરનાર તળેટી અને ઉપર પર્વતના અલગ અલગ ટાવર ડમ્પ અને લોકેશનોના આધારે 500થી વધુ મોબાઈલની સીડીઆર કાઢવામાં આવી. રોપવેમાં એ સમય દરમિયાન જે ગયેલા છે એ સમયની આજુબાજુના સમય દરમિયાન જે કોઈ લોકો રોપવે મારફત ઉપર ગયેલા છે તો એવા અલગ અલગ ગ્રુપો લગભગ 70થી 80 જેટલા અલગ અલગ ગ્રુપોને આઈડેન્ટિફાય કરી એમને પણ પૂછપરછ કરવામાં આવી. જે ગિરનાર ઉપર લગભગ રોજ અથવા એકાંતરે દિવસે જતા એવા ડોળીવાળા મજૂરો છે, નીચે દુકાનવાળા, અન્ય મજૂરો, માલ સામાન ઊંચકનારા જે ઉપર જતા હોય છે એવા 200થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરી. ગિરનાર તળેટીમાં આવેલ હોટલો, ધર્મશાળા, આમાં એ સમય દરમિયાન રોકાયેલા વ્યક્તિઓની પણ જે તપાસ કરવામાં આવી અને આ બનાવનો ભેદ ઉકેલવા માટે તમામ ટીમોએ રાત દિવસ એક કરી અને સતત મહેનત ચાલુ હતી. ખાસ તો બનાવના સ્થળ ઉપર સિનિયર અધિકારીઓએ બધાએ વિઝિટ લીધી. એ દરમિયાન પણ થોડીક બાબતો એવી જણાઈ આવતી હતી કે ક્યાંક આ જે બનાવ બન્યો છે તો આ એક બાજુથી કાચ તોડેલો છે અને મૂર્તિનું વજન, જે મૂર્તિ હતી ખંડિત મૂર્તિ, એનું વજન ચેક કરતા મૂર્તિ લગભગ 50 કિલોની આજુબાજુ હતી. એફએસએલ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવેલ હતી તો આ કાચના પેલામાંથી એ મૂર્તિનું નીકળવું, આટલી વજનદાર મૂર્તિને કાઢવી એ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ પોલીસને પહેલેથી જણાતું હતું. તો સાથે સાથે એફએસએલને બોલાવી એફએસએલની હાજરીમાં આજ મુજબ કાચ મંગાવી અને આ વજનની અન્ય મૂર્તિ મંગાવી, આ વજનની આસપાસની અન્ય મૂર્તિ મંગાવી અને એક ડેમો કરવામાં આવ્યો. અને ડેમો કરવાથી ધ્યાન ઉપર આવ્યું કે આ મૂર્તિને આ રીતમાં કાચમાંથી કાઢવી એ ઘણું મુશ્કેલ જણાય છે. એટલે પોલીસની જે અત્યાર સુધીની સતત તપાસ હતી એમાંથી અમુક વ્યક્તિઓ થોડા શકમન લાગતા હતા, એને આઈડેન્ટિફાય કરતા ગયા. એ આઈડેન્ટિફાય કરતા એક વ્યક્તિ રમેશ ભટ્ટ કરીને કે જે અગાઉ મંદિરમાં 3 માસ માટે સેવાદાર તરીકે પગારથી રોકાયેલો હતો અને ફોટોગ્રાફીનું કામકાજ કરે છે, એ શંકાના રડારમાં હતો. એટલે એને બોલાવીને એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. તો એની પૂછપરછ દરમિયાન એણે અલગ અલગ પુરાવા એની સામે મૂકવામાં આવ્યા, પુરાવા સંબંધિત એની પૂછપરછ કરી. એટલે અંતે એણે જે આખો બનાવ બન્યો હતો એ બનાવની કબૂલાત આપી કે તારીખ 4 ઓક્ટોબરે સાંજે
જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર રહે છે કિશોર કુકરેજા, એ કિશોર કુકરેજા ત્યાં પગારદાર તરીકે મંદિરની સાફ સફાઈ કરવી, ત્યાં બાજુમાં જ જે બીજો રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું, અને આરતીનો ટાઈમ થાય આ તે, અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સૂઈ જતો. તો કિશોર કુકરેજાએ 4મી તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી અને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે, અને ત્યારે કોઈ ચર્ચા ન કરી. પણ એ પછી લગભગ 7-7:30ની આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો, અને એ જે ગોરક્ષનાથજીનું મંદિર છે મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એણે સ્ટીક પછાડી 2-3 વખત સ્ટીક એને ત્યાં મારી, અને એનાથી એ વખતે મંદિરનો કાચ તૂટી ગયો. રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જ જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઊભો હતો, ને એણે આ વસ્તુ જોઈ. પછી આ જે કિશોર કુકરેજા છે એણે આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું, અને એને જણાવેલ કે હવે 9 વાગ્યા પછી જે કંઈ છે હું તને જાણ કરીશ કે આગળ શું કરવું છે. ત્યારબાદ 9-9:30 બાદ જ્યારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે, અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી જેમાં ગોરક્ષનાથજીની મૂર્તિ હતી એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે, અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઊંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને ધક્કો મારે છે, અને એ રીતના આ બનાવને અંજામ આપે છે. ઘણી બધી બાબતોની તપાસ હજી ચાલુ છે, પરંતુ અત્યારે જે પ્રાથમિક વિગતો ધ્યાન ઉપર આવી છે, આ કિશોર કુકરેજા જે છે એ અહીંયા પગારદાર તરીકે હતો. જે મંદિરના મુખ્ય ગુરુજી છે, તો મંદિરમાં જે કંઈ લોકો દાન ધર્માદો કરે તો એમાંથી પણ એ ક્યાંક ને ક્યાંક પૈસાની કટકી કરતો, અને આની પૂછપરછમાં પણ રમેશ ભટ્ટની પૂછપરછમાં પણ જણાવ્યું છે કે એણે એવું એને કહ્યું હતું કે કંઈક કરીએ તો મોટો ધમાકો થશે કે એવું થશે. તો એ પોતે ક્યાંક ને ક્યાંક લાઇમલાઇટમાં આવે. કિશોર કુકરેજા છે એ સોશિયલ મીડિયાથી લઈને આંતેને બધે એનો પ્રચાર એ રીતના થાય કે ભાઈ આ ક્યાંક વ્યક્તિ છે, આ જગ્યા છે, અને જે આસ્થાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે એની સંખ્યા ત્યાં વધે, તો એને લીધે થઈને એને જે કંઈ મંદિરમાંથી એ આ રીતના જે કટકી કરી લેતો હતો તો એમાં એને વધારે સારો એવો ફાયદો મળે. અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન આટલું જણાય એવું છે, હજી વધુ તપાસ ચાલુ છે. અત્યારે તો જે મુખ્ય જે 2 છે એ 2ને અત્યારે આ 2નું છે, છતાં પણ જે કંઈ છે તમામ એંગલોથી તપાસ ચાલુ છે. આરોપીની પૂછપરછ જેટલા શકમંદ હતા એ શકમંદની તમામની પૂછપરછ ચાલુ હતી. આરોપી અહીંના જ છે, જૂનાગઢના જ. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા બાદ રસ્તાઓની હાલત ચિંતાજનક બની છે. કેશોદ તાલુકાના કરેણીથી અજાબ ગામને જોડતો 6 કિલોમીટરનો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. અકસ્માતોના બનાવો વધતા સ્થાનિકો અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. કેશોદ તાલુકાના કરેણીથી અજાબને જોડતો રસ્તો અવારનવાર થતા અકસ્માતોને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. આ માર્ગ મેંદરડા, માળિયા અને સાસણ જવા માટે પણ મહત્વનો રસ્તો ગણાય છે. અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો સાથે સાથે ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અમારા અજાબથી કરેણી સુધીના 6 કિલોમીટરના રસ્તાને છેલ્લા 8 વર્ષથી રીસર્ફેસિંગની કામગીરી ન થવાથી ખૂબ જ બિસ્માત હાલતમાં છે. આ રસ્તા ઉપર મેંદેડા, માળિયા વિસ્તારના પણ લોકો નીકળતા હોય, અને ખાસ તો કેશોદ એરપોર્ટ હોય, સાસણ આવતા પ્રવાસીઓ પણ આ જ રસ્તે નીકળતા હોય. ખૂબ જ મુશ્કેલી પડી રહી છે લોકોને. આ બાબતે કેશોદના માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમને રજૂઆત કરતા તેણે ગુજરાત સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરતા અજાબથી કરેણી સુધીના 6 કિલોમીટરના રસ્તાને મજબૂતીકરણ સાથે નવો બનાવવા માટે ₹5 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. જ્યારે વચ્ચે આવતા એક ભાદરડીના જર્જરિત પુલને પણ નવું બનાવવા માટે
1,45,00,000 જેવી રકમ મંજૂર કરવામાં આવી છે. આ બંને કામના ટેન્ડરો આ જ અઠવાડિયામાં ખુલી જશે અને જે તે એજન્સીને કામ સોંપવામાં આવશે. માટે અમારી સરકારને માંગણી અને તંત્ર સમક્ષ રજૂઆત છે કે આ એજન્સીને કામ સોંપતા વહેલામાં વહેલી તકે આ કામગીરી શરૂ કરવામાં આવે. 7-8 વર્ષથી આ રોડ બીમાર હાલતમાં છે, અજાબથી કરણી સુધીની. એમાં 6-7 વર્ષથી તો ખાડા એવડા છે કે એક્સિડન્ટ રોજ પડવું, હોસ્પિટલ જવા માટે દર્દી રસ્તામાં જ ફેલ થઈ જાય, એની જગ્યાએ નહીં પહોંચે. હોસ્પિટલ પહોંચ્યા પહેલા સરપંચને બી જાણ કરેલી, તંત્રને બી કરેલી, પણ બધા એમ કે થઈ જશે. હજી કોઈ ભાઈ આજે 6 વર્ષ વીતી ગયા પણ એમાં કાંઈ થયું નથી. બને એટલી જલ્દી વહેલી તકે તંત્ર આ કરે રસ્તાનું કામ. આમાં અકસ્માત બી એવડા થાય, કોઈ ન હોય તો 1 લાખ ખાડામાં પડી જાય પબ્લિક. એક્સિડન્ટ લાગવું, પડવું, ઘણી એવી તકલીફ છે કે એની કોઈ સીમા નથી. એમને રસ્તા રોડ નીચે ઉતરી જાય ગાડી, ખાડા એવડા છે, સ્પીડમાં આવતા હોય. ઉપલેટામાં નગરપાલિકા દ્વારા ટ્યુબલાઇટ તેમજ કેબલ વાયરની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાતા રાજકારણ ગરમાયું છે. ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારની વેબસાઇટમાંથી ₹20 લાખની સ્ટ્રીટ લાઇટ અને તેમને લગતો માલસામાન ખરીદવામાં આવેલ. આ ખરીદીને કારણે નગરપાલિકાના ખુદ ભાજપના સદસ્યો અને વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનું અને 8 લાખનો માલ 20 લાખમાં ખરીદી 12 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી બિલ ન ચૂકવવા ચીફ ઓફિસરને લેખિત વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જે ખરીદી નગરપાલિકાએ કરેલ છે તે પરિપત્ર મુજબ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી ખરીદી શકે છે, પણ આ ખરીદીમાં જેમને નામે ઓર્ડર આપવામાં આવેલ છે તે નગરપાલિકાનો રોજમદાર કર્મચારી છે. સમગ્ર પ્રકરણ બહાર આવતા જેમને નામે ખરીદી કરેલ છે તે એલ્વિસ સુવાએ આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત પત્ર લખી જણાવ્યું હતું કે મારા આઈડીમાંથી માલ ખરીદ થયો છે, પણ આ અંગે મને કોઈ પણ પ્રકારની ખબર નથી. ઉપલેટા નગરપાલિકા દ્વારા આશરે અંદાજે 20 લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઇટ મંગાવવામાં આવી છે. આ સ્ટ્રીટ લાઇટમાં બહુ મોટું કૌભાંડ છે અને આ સ્ટ્રીટ લાઇટ 1980 રૂપિયાના નંગ લેખે ખરીદવામાં આવી છે. બજારમાં હાલની અંદરમાં 800 થી 850માં આ સ્ટ્રીટ લાઇટ મળે છે. જે કંપનીની છે તે જ કંપનીની. ઉપલેટા નગરપાલિકામાં છેલ્લા 1 અઠવાડિયા થયા 20 લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઇટ ખરીદી પ્રકરણ ચર્ચાને ચગડોળે ચડ્યું છે અને આ સ્ટ્રીટ લાઇટ ખરીદી પ્રકરણની ફરિયાદો અમારા પાસે આવતા અમે નગરપાલિકામાં તપાસ કરતા 20,66,000 અને 500 રૂપિયાની સ્ટ્રીટ લાઇટ જેમમાંથી ખરીદી થઈ હોવાનું બહાર આવતા જેમમાં અંગે તપાસ કરતા આ સમગ્ર પ્રકરણમાં મોટો ભ્રષ્ટાચાર થયાનું બહાર આવેલ છે. જેમની ગાઈડલાઇન મુજબ જેમમાંથી જો કોઈને ખરીદી કરવી હોય તો ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી એમના આઈડીમાંથી ખરીદી કરી શકે, પણ આ પ્રકરણમાં નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ શાખા તો ઠીક, પણ સેનિટેશન શાખાના એક કર્મચારી એલ્વિસ સુવા છે તેમના આઈડીમાંથી ખરીદી કરી. અને જ્યારે આ પ્રકરણ સોશિયલ મીડિયામાં આવ્યું ત્યારે આ કર્મચારીને ખબર પડી કે મારે નામે તો 20 લાખ રૂપિયાની નગરપાલિકાએ ખરીદી કરી અને એમને પણ લેખિત ચીફ ઓફિસરને આપ્યું છે કે જે ખરીદી થઈ છે એમાં હું ક્યાંય છું નહીં, મેં ક્યાંય સહી નથી કરી, મારા નામના આઈડીનો કોઈએ ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે, એની અમે પગલાં લેવા જોઈએ. અને આ પ્રકરણમાં ખુદ કર્મચારીએ કીધું છે કે ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચારી સામે પગલાં લેવા જોઈએ. એમાં એવું છે કે અમે જનરલ બોર્ડમાં સ્ટ્રીટ લાઇટ માટે ભંડોળ ફાળવેલું, ત્યારબાદ જે પ્રોસિજર કરવાની હોય એ લોકોએ કેવી રીતે પ્રોસિજર કરી મને ખબર નથી, પણ જનરલ બોર્ડની અપેક્ષાએ એ લોકોએ ખરીદી કરેલ છે. એને જેમ પોર્ટલમાંથી ખરીદી કરી છે 500 નંગ લાઇટની. એમાં 1980 રૂપિયાની લાઇટ છે, પછી બ્રેકેટ છે અને સાથે કેબલ. મારી સ્ટ્રીટ લાઇટ કમિટીની મીટિંગ બોલાવેલી છે, એ મીટિંગમાં અમે નિર્ણય લેશું. હાલ જે સમાચાર પ્રસિદ્ધ થયેલ છે તેમાં હું એ વિશે હું સમક્ષ રજૂઆત કરું છું કે આ સમાચાર સાવ પાયો વિહોણા છે. આ લાઇટ, કેબલ, ચાપડા મળી કુલ ₹19,850,000 ખરીદી કરેલ છે. આ ખરીદી સરકારશ્રીના જીએમના પોર્ટલના ભાવ મુજબ કરેલ છે. SOR થી પણ નીચા ભાવ આપણે
એનાથી કરેલ છે. એટલે આમાં કોઈ કઈ ભ્રષ્ટાચાર થયેલો જ નથી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળાનો પ્રારંભ. આક્ષેપો અને લોક પ્રશ્નોના કારણે ભારે હંગામા સાથે યોજાયું મનપાનું જનરલ બોર્ડ. ઉભરતા નવોદિત કવિના કાવ્ય સંગ્રહ ભાંગતી રાતનું જાગરણ વિમોચિત થયું. અને ગોરક્ષનાથ શિખર પર મૂર્તિ ખંડિત કરનાર પૂજારી સહિત 2 શખ્સની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.